નમસ્તે મિત્રો આજે આપણે આપણા વિડીયોમાં જોવાના છીએ કે બંધારણ જે પોલીસ કોન્સ્ટેબલમાં 30 માર્કનું બંધારણ પૂછવાનું છે એ બંધારણ આપણે ક્યાંથી વાંચવું અને કેવી રીતે વાંચવું તેની વિશે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં બંધારણ નામનો ટોપિક છે। તો બંધારણ 30 માર્કનું પૂછવાનું છે। તો બંધારણ આપણે ક્યાંથી કરશું? તો બંધારણ એનસીઆરટી અને જીસીઆરટી બંનેનું બંધારણ આવી જાય છે। એક એકેડેમી છે જીસીએ કરીને ગુજરાતની, તે બહુ સારું બંધારણ છે એમાં, અને સારી બુક બનાવેલી છે અને વિગતવાર બંધારણ ચેપ્ટર વાઇઝ આપેલા છે। જેવી રીતે કોન્સ્ટેબલનું સિલેબસ આપેલો છે આપણને, એવી જ રીતે આપેલું છે। તો જોઈએ આખું આપણે શું છે। તો મિત્રો જો આવી રીતે ટોપિક આપેલા છે। બંધારણનો પહેલો ટોપિક છે ભારતનું બંધારણ અને ઉદ્ભવ વિકાસ। જે રીતનું કોન્સ્ટેબલમાં સિલેબસ આપેલો છે તેવી જ રીતનું આપેલું છે। તો આ બુક વાંચવા માટે બેસ્ટ છે બંધારણ। આમાંથી 30 માર્કનું બંધારણ કવર થઈ શકે છે તેવી બુક છે। જો મિત્રો તમે જોઈ શકો છો આ બંધારણ છે, આ પહેલો ટોપિક છે। આવી રીતના ટોપિક આપેલા છે અને એના એમસીક્યુ વાઇઝ પ્રશ્ન પણ આપેલા છે। તે બહુ સારી બુક છે, જોઈ લો। પાઠ્યપુસ્તક આધારિત બનાવેલું છે, તો તમે આ વાંચી શકો છો અને આમાં સારો એવો સ્કોર થઈ શકે છે। મિત્રો આ રીતે એમસીક્યુ પણ આપેલા છે। 1500 થી 2000 એમસીક્યુ આપેલા છે આમાં, જે જોડકાવાળા સહિત આપેલા છે। જોઈ લો। તો મિત્રો જો તમારે આ બુક લેવી હોય તો મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી દઉં છું, તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો। અને એમેઝોનમાં પણ આ અવેલેબલ જ છે, તો તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો। અને જીસીએ ખાખી ફેક્ટરી એપ્લિકેશન છે, એમાંથી પણ તમે પરચેસ કરી શકો છો।